जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चर अंदर आपणे 8मा धोरणनी अंदर अविभाज्य अवयव पाड़ीने वर्गमूल शोधता शीखाता। बराबर 6.2 ની અંદર 3 ની અંદર प्रश्न नंबर 1 जे छे मात्र આપણે કહેવાનું છે કે ભાઈ આ વર્ગમૂળ નીકળી શકે કે નહીં। બરાબર, તો એકમના અંક ઉપરથી વર્ગમૂળ કેમ ખબર પડે એની એ વાત કરી હતી। कोईपण संख्यानो एकमनो अंक 1 होय, 4 होय, 5 होय, 6 होय, बराबर 0 डबल होय तो आवी संख्यानुं वर्गमूळ निकळी शके, अदरवाइज निकळी शकतुं नथी। तो 6.3 ની અંદર प्रश्न नंबर 1 અને 2 आ बंने ए रीतना छे। आ तमारी जाते करवाना वात थई हती, जो न थई होय तो अत्यारे कहूं छुं। हवे जे छे प्रश्न नंबर 3 छे। प्रश्न नंबर 3 तमने एवुं कहे छे कि पुनरावर्तित बादबाकीनी रीते 100 અને 169 નું વર્ગમૂળ શોધો। बराबर, कई रीते शोधवानुं छे? पुनरावर्तित बादबाकीनी रीते। हवे पुनरावर्तित बादबाकी एटले शुं छे? तो कि आपणे वर्ग शोधवा माटे पुनरावर्तित बादबाकीनो उपयोग कर्यो तो हवे अहींया वर्गमूळ शोधवा माटे छे। दाखला तरीके 100 નું વર્ગમૂળ શોધવું છે મારે, તો આ 100 માંથી 1 બાદ કરું, કેટલા આવશે? 99। એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની છે। આ 99 માંથી હું 3 બાદ કરું, મને મળશે 96। 96 માંથી એના પછીની ક્રમમાં આવતી એકી સંખ્યા એટલે 5 બાદ કરું, મને મળશે 91। 91 माथी हूँ 7 बाद करूँ, मने मळशे 84। 1 3 5 7 आम क्रम में आवती एकी संख्या आपणे बाद करवानी छे। 84 माथी हूँ 9 बाद करूँ तो मने मळशे 75। 75 माथी हूँ बात करीश 11 तो मने मळशे 64। 64 माथी हूँ करूँ छूँ एना पछीनुं क्रम एटले 13 बाद करूँ छूँ तो आ मने मळे 51। 51 माथी 15 बाद करूँ तो आ मने मळशे 36। बराबर, 36 माथी एना पछीना क्रममां आवती एटले 17 बाद करूँ तो आ मने मळशे 19। अने छेल्ले 19 माथी एना पछीना क्रममां आवती संख्या 19 बाद करूँ एटले मने मळे 0। मूळ ज्यां सुधी 0 नहीं आवता त्यां सुधी तमारे बादबाकी करवानी छे। हवे आ आंसर थी गयो। कई रीते? तो कि √100। हवे केटली संख्या तमे बाद करी छे? 1 2 3 4 5 6 7 8 9 અને 10 જેટલી સંખ્યા બાદ કરી હોય એ તમારું વર્ગમૂળ થઈ ગયું। એકદમ સિમ્પલ દાખલો છે। બરાબર, ત્યારબાદ એમાં બીજો દાખલો તમને આવી જ રીતે 169 નું વર્ગમૂળ શોધવાનું કીધું છે। बराबर, चलो आज पद्धति क्रमशः एकी संख्या ने बाद करवानी है। पहलू है 169 -1 = 168। 168 मांथी एना पछीना क्रम में आवती एटले 3 165। 165 मांथी करो 5 बाद 160। 160 मांथी करो 7 बाद तो 153। 153 मांथी करो 9 बाद तो आ आवशे 140। केटला आवशे? 9 बाद करो એટલે 13 मांथी 9 गया એટલે 4। बराबर, 144। 144 मांथी 11 बाद करिए એટલે आ आवशे 133। बराबर, 133 मांथी 13 बाद करो 120। 120 मांथी 15 बाद करो 105। 105 मांथी 17 बाद करो तो 5 मांथी 7 न जाए એટલે 15 मांथी 17 गया એટલે 8। सॉरी, 15 मांथी 7 गया એટલે 8 અને 9 मांथी 1 गया એટલે 8। बराबर, 88 ने 7 95 10 105। हवे 88 मांथी एना पछीना क्रममां आवती એટલે 19 बाद करिए तो 18 मांथी 9 गया એટલે 9। 7 मांथी 1 गया એટલે 6। 69 मांथी एना पछीना क्रममां आवती 21 बाद करो। 9 मांथी 1 गया 8। 6 मांथी 2 गया 4।
48માંથી એના પછીના ક્રમમાં આવતી બાદ કરો એટલે 25, અને 25માંથી એના પછીના ક્રમમાં આવતી 25 બાદ કરો એટલે આ આવશે 0. 0 આવી ગયા એટલે આપણું કામ પતી ગયું. અહીંયા √169 બરાબર, હવે કેટલી સંખ્યા બાદ કરી જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો જેટલી સંખ્યા બાદ કરો એ તમારું વર્ગમૂળ થઈ ગયું. ક્લિયર? આ બહુ જ સહેલા દાખલા છે, બરાબર. તમારા માટે તો એક પ્રકારની ગણિતની ગમ્મત છે આ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર જે 4 છે એ અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનો, જે તમને ફાવ્યું જ હશે એટલે એના વિશે ચર્ચા નથી કરવાની. ક્વેશ્ચન નંબર 5 આ તમારા માટે અગત્યનો છે. શું કીધું છે કે નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર. શું કીધું છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા સંખ્યા કેવી બને? પૂર્ણ વર્ગ બને. હવે અવિભાજ્ય અવયવની રીતે જ આ ગણવાનો છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે આનો એ છે 252, બરાબર, 252. આ 252 ને એવી કઈ સંખ્યા વડે, નાનામાં નાની સંખ્યા વડે ગુણવામાં આવે જેથી કરીને પૂર્ણ વર્ગ બને. તો આપણે પહેલું કામ તો 252ના અવયવ પાડવાનું છે, બરાબર. અવિભાજ્ય અવયવ, ચાલો 2 વડે ચલાવું. 2 એકા 2, 2 દુ 4, 2 છક 18, હજી 2 વડે, 2 છક 12, 2 તેરી 6. હવે 3 વડે 21 તેરી 63, હજી 3 વડે, 7 તેરી 21 અને 7 એકા 7. હવે આપણે બબ્બેના ગ્રુપ બનાવીએ છીએ. ચાલો, આ પહેલું ગ્રુપ, આ બીજું ગ્રુપ, ને અહીંયા 2 નથી એટલે અહીંયા ગ્રુપ બનશે નહીં, કારણ કે પૂર્ણ વર્ગ નથી. જો પૂર્ણ વર્ગ હોત તો ગ્રુપ બનત. તો આપણી પાસે કંઈક આવું આવ્યું કે 252 ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ 3નો વર્ગ ગુણ્યા 7. આ વર્ગ નથી. હવે તમે વિચારો, જેનો વર્ગ ન હોય એના વડે ગુણવું પડે આપણે, કારણ કે તો જ ગુણાકારથી એ વર્ગ થશે. એ વર્ગ થશે તો વર્ગમૂળ નીકળી શકશે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 252ને 7 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ખ્યાલ આવી ગયો? માત્ર આટલું જ કરવાનું. જો તમને અવિભાજ્ય અવયવ પાડતા તો ફાવે જ છે, માત્ર આપણે 2 સ્ટેપ વધારે લખવાના છે. સેકન્ડ એક્ઝામ્પલ છે એની વાત કરીએ. બીજો એક્ઝામ્પલ છે 180, કે ભાઈ 180ને એવી કઈ સંખ્યા વડે ગુણો તો પૂર્ણ વર્ગ બને. તો બસ આપણું તો કામ પહેલું શું છે? અવિભાજ્ય અવયવ પાડો, બરાબર. પહેલું કામ તો આપણું આંખો વીંચની જ છે. ચાલો, 2 વડે ચલાવો, 90 દુ 180, 2 વડે ચલાવો, 45 દુ 90, 3 વડે ચલાવો, 15 તેરી 45, 3 વડે 5 તેરી 15 અને 5 વડે એટલે 5 એકા 5, બરાબર. હવે ગ્રુપ 2, આ 1 2, આનું ગ્રુપ થતું નથી એટલે એમને એમ રહેવા દઈએ. તો આપણી પાસે આવ્યું શું? 180 ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ 3નો વર્ગ ગુણ્યા 5. હવે કઈ સંખ્યા ઘટે છે? જે ઘટતું હોય એના વડે ગુણવાનું છે. તો આપણે અહીંયા 5 એક ઘટે છે, કારણ કે અહીંયા વર્ગ હોવો જોઈએ. તો કે 180ને 5 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. એકદમ સિમ્પલ, કોઈ જ એફર્ટ નથી કરવાની, નવું કશું જ નથી. ક્લિયર? નેક્સ્ટ લઈએ, એમાં 1008 છે, બરાબર. શું કીધું છે? 1008. ચાલો, પહેલું કામ તો આપણું શું છે? એના અવયવ પાડવાનું. આ 1008 એકી સંખ્યા, બેકી સંખ્યા છે એટલે 2 વડે ચાલશે. 2 પંચા 10, 0, 5 2 ચોક 8, 2, હજી 2 વડે, હજી પણ 2 વડે,
હવે 3 વડે આ પાછું આપણે હમણાં ભર્યું હતા ને એ જ આવી ગયું. જુઓ ખાલી સંખ્યાનું પ્રમાણ વધી ગયું. હવે ગ્રુપ જોઈએ આપણે. ચાલો 2નું એક ગ્રુપ થઈ ગયું, બીજા 2નું પણ થઈ ગયું, 3નું પણ થઈ ગયું, પણ 7નું થતું નથી. તો આપણી પાસે આવ્યું 1008 બરાબર 2નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ અને 7. કોની ઉપર વર્ગ નથી? 7 ઉપર. તો આ સંખ્યાને આપણે 7 વડે ગુણીએ. બરાબર કે 1008 ને 7 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. એમાં એના પછી ચોથો દાખલો જે છે એ 2028 છે. બરાબર, શું કીધું છે તમને? 2028. ચાલો, તો 2028માં આપણે કઈ સંખ્યા વડે ગુણશું? તો સૌથી પહેલું કામ આપણું શું છે? એના અવિભાજ્ય અવયવ પાડવાનું. બરાબર, પાછળનો આંકડો બેકી છે એટલે 2 વડે ચલાવશું. 10 દુ 20, 14 દુ 28, હજી 2 વડે. 5 દુ 10, 0, 7. અહીંયા જો ભૂલ થશે, ભાગમાં પડીશું ને ઘણા વિદ્યાર્થીઓ મૂકતા નથી એટલે 57 આવે. હવે 7 ને 5 12 એટલે 3 વડે ડિવાઈડ થઈ શકે છે. બરાબર, તો 3 વડે ભાગવું તો 3 એકા 3, 2 વૈધા 3 છક 18, 2 વૈધા 3 નવા 27. 169 169 કોકનું વર્ગમૂળ છે. કોનું? 13નું. 13. આ 169 વર્ગમૂળ 13નું છે. એ બધું યાદ, વર્ગ છે 13નો છે, એ બધું યાદ રાખવું પડે. એટલે મેં સ્ટાર્ટિંગની અંદર 1 થી 20ના વર્ગ અને વર્ગમૂળ કીધા છે. બરાબર, અહીંયા 2 સંખ્યાનો વર્ગ છે, 3નો નથી. બરાબર, તો આપણી પાસે શું આવ્યું કે ભાઈ 2028 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13નો વર્ગ. કોનો વર્ગ નથી? 3નો નથી. તો બસ 3 વડે ગુણવાનું છે. ભાઈ 2028 ને 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે 5મો દાખલો જે એમાં છે એ આપણને કીધો છે 1458. બરાબર, આપણે 1458માં ચેક કરવાનું છે. ચાલો ત્યારે તો અવિભાજ્ય અવયવ મેળવશું પહેલાં તો આપણું કે આ 1458. જો પાછળનો આંકડો બેકી છે તો આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ. બરાબર, તો 2 વડે ચલાવવું. 7 દુ 14, 2 દુ 4, 2 નવા 18. હવે બેકી સંખ્યા નથી એટલે 9 ને 2 11 ને 7 18. 3 વડે ચાલશે. 3 દુ 6, 1 વીધો 3 ચોક 12, 3 તેરી 9, હજી પણ 3 વડે. 8 તેરી 24, 3 એકા 3, હજી 3 વડે. 27 હજી 3 વડે. 9 હજી પણ 3 વડે. 3 અને 3 વડે એટલે 1. તો ગ્રુપ થયા પહેલું, બીજું, ત્રીજું. આ એક બગડો ગ્રુપમાં આવતો નથી, એ એમને રહેવા દઈએ આપણે. તો આપણી પાસે આવ્યો 1458 ને લખવું હોય તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 3નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ. તો કઈ સંખ્યા વર્ગ નથી ધરાવતી? 2. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા 1458 ને 2 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. 1620 આપેલા, સોરી 768 આપેલા છે આપણને. છઠ્ઠો દાખલો છે એમાં 768. બરાબર, 768માં આપણે જોવાનું છે. ચાલો, તો આ છે આપણી પાસે 768. ચાલો 2 વડે ચલાવશું આપણે. 3 દુ 6, 2 અઠ્ઠા 16, 4 દુ 8, હજી પણ 2 વડે. 2 એકા 2, 9 દુ 18, 2 દુ 4, હજી પણ 2 વડે. 2 નવા 18, 2 છક 4 છક 12, 4 દુ 8, 8 દુ 16, હજી 2 વડે. 24 હજી 2 વડે. 12 હજી પણ 2 વડે. 6
હજી પણ 2 વડે 3 અને છેલ્લે 3 એકા 3. હવે ગ્રુપ જોવા જઈએ તો શું મળે જુઓ તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને એક રહી ગયું, બરાબર. તો આપણી પાસે આવ્યું 768 બરાબર 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ ગુણ્યા 3. કઈ સંખ્યાનો વર્ગ નથી? 3નો. તો આપણે લખશું કે ભાઈ 768 ને 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? એના પછીનો જે ક્વેશ્ચન છે આપણે જે ભણ્યા એની જેવો છે પણ થોડુંક ઉલટો. કઈ રીતે? કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા, ઓલામાં શું આવ્યું હતું આપણે ગુણતા, તે પૂર્ણ વર્ગ બનશે. બેયની પેટર્ન સરખી છે, કોઈ જ ફેર નથી, ખાલી ગુણાકાર છે, અહીંયા ભાગાકાર શબ્દ છે. દાખલા તરીકે પહેલું જે એમાં છે એમાં પણ 252 છે, બરાબર કે 252. ચાલો 252 ની અંદર આપણે વાત કરીએ તો આપણી પાસે આવશે આ 252 ડિવાઈડ બાય 2. તો 1 2 દુ 4, 2 છક 12, હજી 2 વડે 63, હજી 3 વડે 21 તેરી 63, 3 વડે 7 તેરી 21 અને 7 એકા 7. ગ્રુપ જ બનાવવાના છે જેમ એમાં કરતા હતા એમ કે આપણી પાસે ગ્રુપ બન્યું આ 1 2 અને આ એકલું રહી ગયું, બરાબર. તો હવે આપણે 252 ને લખવું હોય તો કઈ રીતે લખશું કે ભાઈ 252 ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ, 3નો વર્ગ અને 7. હવે અહીંયા આપણે શું કરતા હતા ગુણાકારમાં? જેનો વર્ગ નથી એને ગુણતા હતા. હવે અહીંયા ભાગવાના છે. ભાગવાના એટલે એક્સ્ટ્રા હોય ની કાઢી નાખો, જે વર્ગ હોય એ રાખો. એક્સ્ટ્રા શું છે? 7. તો અહીંયા શું લખી નાખવાનું છે કે ભાઈ 252 ને 7 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે. એટલે જે વસ્તુ આપણે ઓલામાં કરતા હતા એમ જ છે, શબ્દ ફરી ગયો, ખાલી ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરવાનું કીધું. એમાં સેકન્ડ એક્ઝામ્પલ આપણને કીધો છે 2925 2925. ચાલો તો આ 2925 પહેલાં તો આનો અંકોનો સરવાળો કરું કારણ કે એકી સંખ્યા તો નથી, બેકી નથી. 9 ને 2 11 ને 2 13 ને 5 18, 3 વડે ડિવાઈડ થઈ શકશે. તો 3 9 27, 2 વિધા 7 તેરી 21, 1 વિધો 3 5 15. હવે આ ત્રણેયનો સરવાળો કરું તો 7 ને 5 12, 12 ને 9 21 આવે. 3ના ઘડિયામાં 21 પણ આવશે. તો હજી 3 વડે 3 તેરી 9, 3 દુ 6, 3 5 15. હવે જુઓ તો 3 ને 2 5 ને 5 10, 3ના ઘડિયામાં 10 આવશે નહીં. એટલે હવે આપણે 5 વડે કરશું. 5 6 30, 5 તેરી 55, 25. હજી 5 વડે એટલે 13 5 65 અને છેલ્લે 13 અવિભાજ્ય જ છે એટલે 13 એકા 13. તો આપણું જે ગ્રુપ આવ્યું એ કઈ રીતનું આવ્યું? આપણું ગ્રુપમાં આવ્યું 3 5 અને આ 13 છે એ એકલા રહી ગયા. તો આપણે લખશું 2925 બરાબર 3નો વર્ગ, 5નો વર્ગ અને એને ગુણ્યા 13. હવે જે એકલું રહ્યું છે એ આપણા માટે વધારાનું છે, એને જ કાઢવાનું છે. તો આપણે લખી શકીએ કે 2925 ને જેનો વર્ગ નથી એવી સંખ્યા 13 છે, બરાબર. તો 13 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે, બરાબર. હવે એમાં થર્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. થર્ડ એક્ઝામ્પલ આપણને કીધો છે 396, 396. ઓકે, 396 આ આવશે 396/2. 2 વડે ભાગી શકાય, બે કી સંખ્યા છે એટલે 2 એકા 2, 9 દુ 18, 8 દુ 16, હજી 2 વડે 2 9 18, 2 9 18. હવે 3 વડે
33 તેરી 99, હજી 3 વડે 11 તેરી 33 અને લાસ્ટમાં 11 વડે 11 એકા 11. તો આપણું ગ્રુપ આવ્યું શું આવ્યું? 2, 3 અને 1 11 સાદો રહ્યો. તો આપણો આન્સર 396 ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ, 3નો વર્ગ અને 11. કઈ સંખ્યા વધારાની છે? 11 છે. તો આપણે લખશું 396 ને 11 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ 2645. ચાલો, એના પછી ચોથો દાખલો એમાં છે, એમાં કીધું છે 2645. તો આ 2645 પહેલા અંકોનો સરવાળો કરી દઈએ. તો જો 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 5 17 આવે. 17 3ના ઘડિયામાં આવશે નહીં. તો 3 વડે નથી, આપણે પાછળનો આંકડો 5 છે એટલે 5 વડે કરીએ. તો 5 5 25, 1 વીધો 5 દુ 10, 5 9 45. 529 કોકનું વર્ગમૂળ છે 23નું. કોનું છે? 23નું. તો 23 ગુણ્યા 23 આ યાદ રાખવાનું છે, બરાબર? તો તમારી પાસે શું આવ્યું ગ્રુપ? આપણે 2645 એને લખી શકીએ 5 ગુણ્યા 23નો વર્ગ. તો આપણે એક સંખ્યા ઘટી, કઈ? 5. તો 2645 ને 5 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? નેક્સ્ટ એમાં છે 2800 છે, બરાબર? પાંચમો દાખલો શું કીધો છે તમને? 2800 ને એવી કઈ સંખ્યા વડે ભાગો તો પૂર્ણ વર્ગ બને. ચાલો 2800. તો પહેલાં તો શું કરશું? આપણે 2 વડે ભાગશું. આ મને મળશે 1400, હજી 2 વડે 700, હજી 2 વડે 350, હજી 2 વડે 175. હવે નહીં ભાગી શકાય. તો હવે 7 ને 5 12 ને 1 13 એટલે 5 વડે જ ભાગવું પડશે. તો 5 તેરી 15, 5 5 25, હજી 5 વડે 7 5 35 અને લાસ્ટમાં 7 એકા 7. તો ગ્રુપ કયા થયા જોવો જોઈએ. આ 1 2 3 અને 1 ખુલ્લું રહ્યું. તો આપણી પાસે વધ્યું 2800 બરાબર 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 7. કઈ સંખ્યા વધારાની છે? 7. તો આપણે કહેશું કે 2800 ને 7 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. ક્લિયર? અને એમાં લાસ્ટ એક્ઝામ્પલ છે છઠ્ઠો 1620 છે. જો બરોબર, આ 1620. ચાલો કેટલા વડે આપણે 2 થી ચાલુ કરશું? 2 8 16, 10 દુ 20, 2 ચોક 8, 0 2 5 10. હવે 5 વડે ભાગવા પડશે. 3 વડે ચાલશે. 3 એકા 3, 3 તેરી 9, 3 5 15, હજી 3 વડે 3 ચોક 12, 3 5 15, હજી 3 વડે 15 તેરી 45, હજી 3 વડે 5 તેરી 15 અને છેલ્લે 5 એકા 5. આ અવિભાજ્ય અવયવ તો હવે તમને એકદમ સરસ ફાવી ગયા હોય, બરાબર? આ 1 2 3 અને 5. તો શું થયું તમારું? 1620 બરાબર 2નો વર્ગ 3નો વર્ગ 3નો વર્ગ ગુણ્યા 5. કઈ છે વધારાની સંખ્યા? 5 છે. તો લખી શકીએ આપણે 1620 ને 5 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ક્લિયર? તો આજના દાખલા બધા જ ખૂબ સરસ રીતે જોજો મિત્રો. એકદમ સારામાં સારું કામ કરી દેખાડો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. ક્લિયર? આ
કમ્પલસરી છે. ચાલો આવજો.